द्वारकाधीश की जय, गिरिराज धरे की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, मुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाऊ दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, અદાય વૈષ્ણવની ધજા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શેનું પાન કરી 16 ગણ એમાં યમનાષ્ટક સમાંતર બેઠક છે. સમાંતર બેઠક છે. એની પહેલા થોડુંક આજે જેના વચનામૃતનું પાન કરી લઈએ. જે કે રોજ આપણે હરીસા સામું જોઈએ ને, તૈયાર થાય તો શેમાં તૈયાર થાય? હરીસામાં જોઈએ. એને શું કહેવાય? આઈનો. આઈનો. તો એ કે શું કે છે? આઈ નો. હરીસામાં જુઓ, હરીસો શું કે આઈ નો તમે કેવા છો. તમે ગમે એના તૈયાર થયા હોય, બ્યુટી પાર્લરમાં ગયા હોય, પણ તમને આઈ નો ઓળખે એટલું બીજું કોઈ ન ઓળખે. તો ઓલી તમે ઘણી વાર કેવું છે કે ચિત્ર દ્વારા, પિક્ચર દ્વારા કોઈને છેતરી શકો. હવે કોઈ છોકરાનું કરવાનું હોય અને એના વાળ વયા ગયા હોય, ટાલ પડી ગઈ હોય, તો એ શું કરે? પેલાનો પોતાનો ફોટો મોકલે. સામે માણસ છેતરાય જાય ને. પણ આઈ નો એવું છે, હરીસો એ તમારો જેવા હોય એવા જ દેખાય. તો રોજ તમારે અરીસામાં જોવાનું અને કેવા, એટલે અરીસો તરફ કે આઈ નો, એટલે તમારા આખા દિવસનું સર્વૈયું મનમાં આવી જાય ને કે તમે કેવા છો, કેવા નહીં. અને સૌથી સરસ એક વાત કરી હોય તો એ કે તમે 10મે માળે ઊભા છો અને નીચે કોઈ તમારી સાથે ઝઘડી રહ્યો છે, આવા છો ને તમે, તેવા છો ને તમે, તો તમને 10મા માળે સંભળાય નહીં? સંભળાય? એટલે તમે જવાબ નહીં દો. તો શું કે છે? એના તરફ ઉદાસીન રહેવાનું. ઉદ્વત્તા આસીન એટલે તમે ઉપર હો ને તો તમે એની સાથે નહીં ઝઘડો, પણ જેવા તમે નીચે આવશો એટલે તમે ઝઘડવા માંડશો. એટલે તમે જે ગુસ્સો કરતા હોય ને એના જેવા ન થાય. નીચે આવવું એટલે શું? જે ગુસ્સો કરતો હોય ને એ નીચે હોય, એટલે એની જેવા તમે થાવ તો તમે ઝઘડો કરવાના જ છો. તો તમારે તો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો, ઉપર જ રહેવાનું, તમારે ગુસ્સો કરવાનો નહીં. બીજી એક બહુ જ સરસ વાત કરી, મને બહુ જ આનંદ આવ્યો. એ કહે કે આટલા બધા વૈષ્ણવ બ્રહ્મ સંબંધી, બરાબર, પણ બધા કેમ સેવા નહીં પધરાવતા? કારણ કે જેના ઘરે સેવા વિરાજતી હોય ને ત્યાં ઠાકોરજી એના કયો યુગ હતો? સારસ્વત કલ્પનામાં હશે તો એમના ઘરે સેવા વિરાજતી હશે. પછી ઠાકોરજી ધીરે ધીરે બધાને તો એક સાથે ના બધાને સમજી શકે, પણ એમને દેખાડવું નથી કે હું ભગવાન છું. એટલે ધીરે ધીરે એક એક કરીને જોવે કે આ મારો હતો, એને એમના ઘરે ધીરે ધીરે સેવા પધરાવાય. એવું થાય. તો અંદર જે કહ્યું કે ઘણા વૈષ્ણવો કે હું તો એ દ્રઢપણે માનું છું કે જેટલાના ઘરે સેવા બિરાજે છે ને એટલાના ઘરે સારસ્વત કલ્પના હતા જ. એમાં કે ઘણા એમ દુઃખી થતા હોય કે જે અમારો અધિકાર ખાલી મિશ્રી ભોગનો જ, અમારો અધિકાર ખાલી દૂધ ઘરનો જ. પણ તમારા ઘરે તમે જ્યારે સારસ્વત કલ્પમાં તમે જે સેવા પહોંચતા હો, હવે તમે માખણ આમ વલોવતા હો, બરાબર, અને ઠાકોરજી આવી માખણ ચોરી જાય તો તમારો અધિકાર કયો? માખણ મિશ્રી ધરાવવાનો. ખ્યાલ આવ્યો? હવે તમે ત્યારે માખણ લઈને ઉભા હો અને બીજી ગોપીના ઘરે જઈને આરોગ્ય, એટલે તમારા મનમાં વ્યથા થાય કે આજે હું રહી ગઈ. તો એ તમારો મનોરથ વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નથી પૂરું કરે. એટલે આ યુગની અંદર તમે વૈષ્ણવ તરીકે કળિયુગમાં જન્મ લીધો તો એ સારસ્વત કલ્પનો મનોરથ ઠાકોરજી અત્યારે પૂરો કરે છે. ખ્યાલ આવ્યો? સારસ્વત કલ્પમાંથી સીધું આપણે ઘરે આવી ગયા કળિયુગમાં. હા, હવે કેટલી પરાકાષ્ઠા! આ સારસ્વત કલ્પ આપણા ઘરે લાવી દીધો ને, કળિયુગમાં સારસ્વત કલ્પ વલ્લભે લાવી દીધો. સારસ્વત કલ્પમાં જે કળિયુગ હતો ને એને દૂર કર્યો હતો ઠાકોરજીએ. કલીના બધા દોષ દૂર કર્યા, બરાબર ને? બધા અસુરોના ઉદ્ધાર કર્યો. બધા અસુરોના ઉદ્ધાર. પણ આપણને એવો પ્રશ્ન કેમ થાય કે અસુર તો બધાને મારતા ને હેરાન કરતા, તો ઠાકોરજીએ કેમ એમને ઉદ્ધાર કર્યો એમનો? પ્રભુની દ્રષ્ટિ પડે, બરાબર, પછી એનો ઉદ્ધાર જ થઈ જાય. જ્યાં સુધી સન્મુખ ના થઈએ તમે, જો એનો યાદ સરસ સમજાવ્યું. એ કે કોઈ તમે રાજાને મળવા જાવ હોય તો તમે બહાર પૂછો રાજા કેવા છે, એમની હાઈટ કેટલી છે, એમનું બોડી કેવું છે, એ દેખાવે કેવા છે, એમની સ્કિન કેવી છે, એ કેવા વસ્ત્ર, આ બધું તમે માનો કે પૂછો, બરાબર.
તો તમને રાજા ઓળખે છે એવું સાબિત થાય? ના થાય ને. તો પછી તમને ઓળખે છે એવું ક્યારે કે અંદર જે રાજા છે એની સન્મુખ એનો ખવાસ હોય, એનો નોકર હોય, એ કામ કરતો હોય, એની આસપાસ રહેતો હોય, તો જો એને કાંઈ ખબર નથી કે રાજાની હાઈટ કેટલી છે, રાજાનું બોડી કેટલું છે, રાજાનું વજન કેટલું છે, રાજા કેટલું ભણેલો છે, આ કાંઈ જ ખબર નથી એને. અને છતાં એ રાજાને પૂછો કે તમે આ મંજીભાઈને ઓળખો? ઈ કે હા, ઈ તો મારો ખવાસ છે, ઈ તો મારા ઘરે કામ કરે છે ને. તો ઠાકોરજી કહે છે કે તને આ બધા સિદ્ધાંતો નથી ખબર, તને કાંઈ ઉપનિષદ નથી આવડતું, વેદ નથી આવડતું, ગીતા નથી આવડતું, સ્તોત્ર નથી આવડતા, પાઠ નથી આવડતા, પણ સેવામાં તમે શું કહો છો? સન્મુખ રહ્યો છો ને. તો સન્મુખ રહ્યો એટલે ઠાકોરજી કહે કે હું તને ઓળખું છું. હવે જે કહેતા હતા એ કે આપણે ભોજન કોઈ વાત કરે એ કે આ તો એટલી સરસ રસાળ બુંદી હતી અમારા ઘરે, એ કે આ તો એ કે બાએ એટલી સરસ કે બુંદી બનાવી હતી અને ચાસણી એવી સરસ કરી હતી ને એવી રસમાં ડૂબેલી હતી, અંદર એ કે સેજ ઇલાયચી પધરાવી હતી, સૂકો મેવો પધરાવ્યો હતો, ગુલાબની પાંદડી હતી, ઠાકોરજીના હાથમાં લેવાનું મન થતું હતું. હવે તમે આવી વાતો કર કરો કે બુંદી આમ થાય, આવી હોય, આટલી સરસ હોય, રસાળ હોય, તો તમારું પેટ ભરાય? તમે જ્યારે ખાઓ ત્યારે ભરાય ને. હવે તમે પ્રસાદ ક્યારે લ્યો? જ્યારે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીને ધરો ત્યારે. ખ્યાલ આવ્યો? અને આપણે એકચ્યુઅલી એવું કરીએ છીએ કે બુંદી તો આવી હોય, આપણે બુંદીના વખાણ ના કરવા જોઈએ. આ બુંદી તો આપણને ઓલું મળે છે, ઠાકોરજી આપે છે, પણ આપણે ઠાકોરજીના વખાણ કરીએ ને, ઠાકોરજીએ તો આરોગી, ઠાકોરજી અમને ઓલું કરાયું. એ વાત જુદી છે, પણ પ્રસાદની પાછી હવે આવે છે. આ વાત એ છે કે તમે બુંદીનું વિશ્લેષણ કરો તો તમારું પેટ ભરાય. આજે અત્યારે તને ભૂખ લાગી હોય દાખલા તરીકે, અને પછી હું એમ કહું કે આજે મેથીના ગોટા આવા હોય, ચલ જો મેથી તને ભૂખ લાગી છે ને, મેથીના ગોટાને તું વાત કર, મેથીના ગોટા ચણાના લોટના બને, એની અંદર મેથી આવે, તો પછી એનાથી તારું પેટ ભરાય? વધારે ભૂખ લાગે. તો શું કહે છે કે તમે જ્યારે ઠાકોરજીની સન્મુખ થાવ અને તમારા ઘરે ઠાકોરજી બિરાજે નહીં ત્યાં સુધી તમને ઠાકોરજીનો સાનુભાવ થાય નહીં. પણ એ કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે છેક ટોચ સુધી પહોંચે પછી પડે. ઠાકોરજી પુષ્ટ કરાવે, મનોરથ કરે, નીત નવી સામગ્રી ધોરે, ઠાકોરજીને શૃંગાર એટલા સરસ કરે, સત્સંગ કરે, પછી ધીમે ધીમે ઠાકોરજીને જતાવવા માંડે કે તું મારો છો. આજે આપણે કેવું કુંડળ એને ધારણ નથી કરવું તો ખોઈ નાખ્યું હતું, તે ગોઈતું, મેં ગોઈતું, દાદાએ ગોઈતું, મળ્યું. પછી આપણે એમને મેચિંગના ઓલા જ્યારે નાઇટ ડ્રેસ માટે થઈને પહેરાવ્યા, ધરાવ્યા, પછી ધરાવીને જ્યારે કોડાડી દીધા ત્યારે કુંડળ મળ્યું. તો શું કહેતા હતા કે મારા નથી ધરવું, એમણે જતાવી દીધું ને આપણને. ઓલા કુંડળ ત્યાં ચીપકી ગયા હતા મંદિરની નીચે. હા, તો ઈ કે ઠાકોરજી આપણા હવે કે છે વૈષ્ણવ અત્યારે કેવું થાય છે, ઈ કે એક સંતને પૂછ્યું કે છેક ઉપર જઈને કેમ અમે નીચે પછડાઈએ છીએ, જેને પૂછ્યું તેમણે કહ્યું એનો દાખલો આપું. ઈ કે ખેડૂતને વાવણી કરે, પછી વાવે અંદર, પછી પાણી પાય, ટાઈમે બધું અંદરથી ને કાઢી નાખે વધારાનું, અને એટલું સરસ લહેરાય ને ચારે બાજુ એને વાડ કરાવી હોય કાંટાની, કે અંદર કોઈ પશુ પક્ષી ના આવી જાય, માણસો ના આવી જાય, ચોર કોઈ આવી ન જાય. પછી જેવા ફળ આવવા માંડે ને તો એને એમ થાય કે મારા ખેતરને બધા જોવે તો કેવું સારું કે મારું ખેતર તો લહેરાય છે, કેવા ફળ આવ્યા છે. તો ઓલી કાંટાની વાડ કરી હતી ને એ કાઢી નાખે, એટલે પછી પાછા બધા આવી જાય અને ફળ બધા ખાઈ જાય, એ તો ખેડૂત ત્યાંનો ત્યાં રહી જાય. તો આપણે બધા એ જ કરીએ છીએ. આપણને જરાય સાનુભાવ કરાયો હોય ને એટલે આપણે બધાને કહીએ, આહા મારા ઠાકોરજી મને એટલું જતાવે છે, મારા ઠાકોરજી મારા પર આટલી કૃપા કરે છે, આજે જો મને આવો સાનુભાવ થયો, આ કાંટાની વાડ હતી કાઢી નાખી, તમે બધે જાહેર કરીને. મહત્વ કોનું વધ્યું? તમારું. ઠાકોરજીનું મહત્વ ન વધ્યું કે મને આટલા બધામાં મને જતાવે છે. તો જ્યારે તમે આ બધું પ્રગટ કરે, રસ જાય, એટલે તમને ઠાકોરજી આટલો બધો પ્રેમ કરે. આપણે આ સાનુભાવ જતાઈએ ને, બધે જ આપણને સાનુભાવ જતાવે ને એમાં મનમાં રાખવાનું, એટલે મનરૂપી ઓલું કાંટાની ઝાડ બનાવી દેવાની કે બીજા વાર જાય ના, તે પછી બીજા કે પછી આપણે એક વર્ષની સેવાય જાય કે આપણે કોઈ
આપણે કહીએ ને કે મા ઠાકોરજી તો આવા છે, અને આપણે ઘણી વાર કહીએ કે અમને તો આવું કર્યા હતા, એમનું મુખારવિંદ તો આવું છે, અમને આવા સ્વરૂપ છે, તો એનાથી એમને ભૂલથી પણ ઠાકોરજીના દર્શન થઈ જાય ને મનમાં, તો આપણને સેવા જાય. એટલે આપણે અને વધારે લાગે કે ફિઝિકલ થાય ને તો જ જાય, ના ઓલું ફિઝિકલ ના થાય ને મનમાં થાય કે ક્યાંય પણ થાય ફિઝિકલ વિના, તો પછી સેવા તોય જાય, પણ દર્શન તો ક્યારેય વિજાન કરાવવાના જ નહીં. બસ બરાબર છે. હવે એનો દાખલો આપો. એક ગામ હતું ને, એમાં એક સંત રહેતા હતા. એ ભણ્યા નહીં, ગણ્યા નહીં, એને કાંઈ આવડે નહીં, છતાંય બધા એને એની હારે સત્સંગ કરવા આવે. તો એ તો સત્સંગની અંદર, ઠાકોરજીની અંદર, વ્રજલીલામાં, યમુનાજીની નિકટતામાં, ગિરિરાજજીના વંદનામાં, વ્રજ ભક્તોમાં એવા લીન થઈ જાય કે પોતે આંખ બંધ કરી દે ને સામે કોણ બેઠું છે ને શું છે એવા ચર્ચાની અંદર આનંદ પરમાનંદ કરે. તો એક નાની પંડિત હતા કાશીમાં. ઈ કે આટલી બધી આમની પ્રશંસા થઈ રહી છે, બધા હમણાં વખાણ કરે છે, આજે અમે પંડિતો બેઠા છીએ, કોઈ અમારી સાથે આવતું નથી શાસ્ત્રાર્થ કરવા, બધા ત્યાં જાય છે કે લાવ એની પરીક્ષા કરો. ને ગામમાં આવ્યા કોણ? ઓલા કાશીના પંડિત લાવીને કે હા, એટલે કાશીના પંડિત આવ્યા. એને કહ્યું કે હું કાશીથી આવું છું ને મારું નામ પંડિત આ છે. અરે આવો આવો, કાંઈ વાંધો નહીં કે મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. તો આપણે શું કહ્યું, હું ક્યાં ભણેલો છું, મને ક્યાં કાંઈ આવડે છે. પાટીમાં લખી દીધું. એ બોલતા નતા, ખાલી લખી દેતા, હું કાંઈ જાણતો નથી. જો આટલું બધું કરતા હતા તોય શું કીધું, હું કાંઈ જાણતો નથી. પછી ઓલા પંડિતને એને પાટીમાં લખી દીધું કે તમે તમારી પાટીમાં લખો તમે શું શું જાણો છો. શું કીધું, તમે શું શું જાણો છો. એટલે જે તમે જાણતા હો એ તમે આમાં લખી દો, એટલે આપણે શાસ્ત્રાર્થ કરીએ. પંડિત લખવા ગયા કે હું બ્રહ્મને જાણું છું. તો કે ના રે ના, હું બ્રહ્મને ક્યાં પૂરો જાણું છું. તો કે હું પરમાત્માને જાણું છું. એ કે ના, હું તો પરમાત્માને ક્યાં જાણું છું પૂરેપૂરો, હજી તો એ કે હું વાંચું છું. પછી કે ના, હું કૃષ્ણને તો જાણું જ છું. તો કે કૃષ્ણને ભાગવતની લીલા સિવાય મને ક્યાં કઈ ખબર છે. પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણ ને ભાગવત ને બધું કેટલું બધું છે, કોઈને જાણતો નથી. પછી કે હું વ્રજને જાણું. એ કે વ્રજના ચોથા ઉચકાવ્યા છે, વ્રજને મેં ક્યાં જોયું છે, વ્રજ ક્યાં જાણવું. પછી કે હું યમુનાજીને જાણું. તો કે યમુનાજી તો ઠાકોરજીના સાક્ષાત ચતુર્પ્રિય છે, એને ક્યાં હું જાણું છું. એ કે પછી કે ના, હું પણ ગિરિરાજજીને તો જાણું છું. એમાં એ કે દ્વાદશ કુંડ છે, એમાં કંદરા છે, એમાં ફળ છે, પુષ્પ છે, ઠાકોરજી ગાયો ચરાવવા આવે છે. એ કે હું તો આટલું જ જાણું છું, ગિરિરાજજી માટે ક્યાં હોય. પછી એને લખી દીધું કે હું તમારી માફી માંગુ છું, હું તો કશું જ જાણતો નથી અને હું ખાલી અહીંયા તમને હેરાન કરવા આવ્યો હતો કે ભાઈ મારી સાથે શાસ્ત્રાર્થ કરો. હું તો ખાલી થોથા ઉચકાવું છું, બાકી કાંઈ બીજું જાણતો નથી. તો આપણે બધું કરીએ, આપણે પાઠ કરીએ, સ્તોત્ર વાંચીએ, જપ કરીએ, માળાજી કરીએ, દાન કરીએ, પુણ્ય કર, પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના બિરાજે ત્યાં સુધી તમને ઠાકોરજી સાનુભાવ કરાવે નહીં. આજે મમ્મી અહીંયા બેઠી છે અને સવારે ઉઠીને એમ કે હું તો ઘર ચોખ્ખું રાખું, હું તો રસોઈ સરસ બનાવું, મને તો કપડાં ધોતા સરસ આવડે, મને તો વાળતા સરસ આવડે, હું તો પ્લેટફોર્મ સરસ સાફ કરું. તો આવું બોલ બોલ કરે ને કાંઈ કરે નહીં, તો એને એની વાતમાં કોઈને વિશ્વાસ આવે, કોઈને ના આવે. પણ મમ્મી કોઈ દી બોલે નહીં અને રોજ જે રસોઈ કરે, પ્લેટફોર્મ સાફ કરે, કપડાં ધોવે, બધાને ગરમ રોટલી ખવડાવે, પછી મમ્મીએ બોલવાની જરૂર નથી, એનું કામ જ બોલે. એમ તમે ઠાકોરજી માટે જ્યાં સુધી બાર પ્રપંચ કરો, તમે એમ કહો જે કે એકવાર અમારા ઘરે કે એક વૈષ્ણવ આવ્યા ને, તો કે એની ભેગા એક આમ બોસ વૈષ્ણવ હતા, એ કે ડોન આવે એમ કે જે અદિતિબેન ને ઠાકોરજી પોસ્ટ કરાવવાના છે ને, તો મિસલ ભોગના કરી દેજો. એટલે કે અમને તો આજ્ઞા આપે એવું પ્રમાણે અમારે તો કરવાનું. એ કે હજી તો હું એને પૂછું કે ક્યાંથી આવ્યા છો, તમે લાલન પત્રાવી લાવ્યા છો કે ગોવર્ધન નાચી છે,
કે તમારું બ્રહ્મ સંબંધ કોનું છે, તમે ક્યાંના છો. એની પેલા અરે એ કે ઠાકોરજી વિનાનું ઘર તો તમને અંધાર્યું લાગે, અંધાર્યું, જાણે તમારા ઘરમાં દીવા જ નથી, કે ઠાકોરજીની સેવા વિના તો રેવાય જ નહીં. 84-252 વૈષ્ણવને તો બ્રહ્મ સંબંધ દેતા ને એટલે પછી પૂછતા જે રાજ હવે સી આજ્ઞા છે, તો તરત બાળકો વલ્લભ, ગુસાઈજી, હરિરાયજી, પુરુષોત્તમ ગાડાવાળા, ગોકુળનાથજી, દ્વારકેશજી, આ બધા એમને ઠાકોરજી પુષ્ટ કરીને દેતા હતા. એટલે આપણે બ્રહ્મ સંબંધ તો જ લેવું જો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો જ. વિજયજી તો હું તો એટલો રાજી થઈ ગયો કે આ ભાઈ તો બહુ જ્ઞાની લાગે છે, એમનું વાંચન તો બહુ વિશાળ. એટલે મેં ધીમેથી પૂછ્યું કે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? એ કે જે આપણા પર હજી કૃપા નથી થઈ, થશે ત્યારે પધરાવશું. તો આટલી બધી તું આટલું બધું લેક્ચર કેમ આપીશ? એટલે ઘણા એ કે શું છે, બોલીને જ પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરે, પણ જેના ઘરે ઠાકોરજી હશે ને ક્યારેય બોલશે નહીં કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, હું આમ લાડ લડાવું છું, આમ કરું છું. એ કે પોતાના માટે થઈને પેલું હીરાનો હાર કરાવશે ને તો કોઈ નહીં કે, પણ જેવું ઠાકોરજી માટે એક સોનાનો હીરલો કરાવ્યો હશે ને ઓલાનો હીરાનો, તો આખા ગામને કહેશે એ કે આજે છે ને સોની આવ્યો હતો તો એની યાર હિસાબ કરતી હતી ને એટલે તમને ફોન કરવા મોડું થયું. વળી પાછું કોક આવે એ કે આવો આવો, એ કે આજે છે ને મારે સેવામાં પહોંચવા મોડું થયું, કારણ કે ઓલો હીરલો નવો આવ્યો હતો ને એટલે ઠાકોરજીને આમ ધરાવતી હતી તો બરાબર થયો કે નહીં એ જોવું પડે ને. ત્યાં પાછા પાડોશી પૂછે કે આજે એ કે ગીલાબેન કેમ મોડા દેખાણા? એ કે આજે છે ને અમારા ઠાકોરજીને નવા શ્રૃંગાર હોય ને એટલે વાર લાગે, એટલે આજે હું બહાર આવી. હવે બેન તને કોણ પૂછે છે? ઠાકોરજી કે હું આટલું બધું આપું છું, આટલું બધું કરું છું, અને તું આજે એક હીરલો નવો 5,000 રૂપિયા લાવી, એમાં તો આટલી બધી. એટલે આપણે બધાની આ જ દશા છે કે પ્રગટ કરે રચાય, પ્રગટ કરી દઈએ છીએ એટલે સાનુભવ. આપણો વર રાતના આપણને કેટલો પ્રેમ કરે છે આપણે કોઈ કહીએ છીએ? સવાર ઉઠીને કાજે આટલો, તો પછી આ તો આપણા ઠાકોરજી વચ્ચેની વાત છે, આ બહાર કહેવા જેવું જ નથી. મને લાગે છે ક્યાં હું ગઈ હતી, મણિનગર કે ક્યાં ગઈ હતી, તો પછી એક વૈષ્ણવે લાણી કરી ચાંદીની વાડકીની, તો ત્યાં એક જેજેશ્રી પધાર્યા. નામ એટલે નહીં દઉં કે આ બધું પ્રગટ કરે રચાય. તો પછી એમણે વાડકી બતાવી, આટલી સરસ હતી વાડકી. કે જીજે જુઓ આ બધા વૈષ્ણવને લાણી કરી. એટલે એ તો બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી બહાર ગયા એટલે પછી મને પૂછ્યું કે લબીને એકલા આવ્યા છો? એટલે ત્યાં તો પપ્પા પ્રેસ ચાલુ હતો. મેં કીધું હા જે છે એકલી. તો કે તમારે તો ભુયંગદેવ જવું હશે ને? મેં કીધું હા. એટલે કે બેસી જાવ ઓજી, કે અમારે પધરામણી બાજુ જ છે ને ગુરુકુળ, તો તમને વચ્ચે ઉતારી દેશું. એટલે મને એટલો આનંદ આવ્યો કે કેટલું બાળકો પાસે એમનું સાનિધ્ય હોય તો જાણવા મળે. બેન તમે વાડકી લીધી લાણીમાં? મેં તો ના જે મને તો પરિક્રમા કરી ત્યારે બાધા લેવડાવી દીધી છે, કોઈનું કશું લેવાનું નહીં. તો કે કારણ ખબર છે? મેં તો ના મને કારણ નથી ખબર મારા વાલા, પણ ના પાડી એટલે હું કોઈનું લેતી. એ કે જો તમે વાડકી લ્યો લાણીમાં, હવે સવારે તમે વાડકીમાં એમાં દૂધ ધરો, આટલી મોટી વાડકી હોય બરાબર ચાંદીની. હવે તમારા ઘરે સ્ટીલ હતી એટલે તમે રાજી થાવ, આમાં ઠાકોરજીની ચાંદીની વાડકી. હવે એ વાડકી કે આગી પાછી થાય ને તમે તરત તૃપ્તિને બૂમ પાડો, તૃપ્તિ પેલા નલિની માસી વાળી વાડકી ક્યાં ગઈ? બરાબર. હવે એ સેવા કોની આવી? નલિની માસીની. હવે એ દ્રવ્ય કોનું આવ્યું? નલિની માસીનું. તો તમારા ઠાકોરજી કે મારા ઘરે તો હું તો ત્રિલોકનો નાથ છું, મારા કોકની વાડકીમાં આવવું હોય તો તારા ઘરે આવું શું કામ? મારા ઘરે જ ના રહો, તારા ઘરે મારે પધારવાની જરૂર જ નહોતી. તો હંમેશા કોઈનું કશું ક્યારેય ધરાવાય નહીં, ઇવન તો સામગ્રી બી ના ધરાવાય. સિવાય કે એકાદ વૈષ્ણવ આપણા ઘર જેવું હોય કે આપણા ઠાકોરજી એને ત્યાં પધારતા હોય ને એના ઠાકોરજી આપણે ત્યાં પધારતા હોય, એટલે એના ઠાકોરજી આપણાથી હેવાયા હોય ને આપણા એનાથી. તો કોપર એવું નવું ધરાયું હોય ને આપણે યાદ આવે કે પ્રભુ પધાર્યા ને ત્યારે એને આ ધરાયું હતું અને એમને બહુ આનંદ આવ્યો હતો. અને દઈએ જુદી વાત, બાકી કોઈ દિવસ કોઈની સામગ્રી બી ધરાવાય. મીરાબાઈ નો પ્રસંગ યાદ આવ્યો. હા કે એકવાર છે ને મીરાબાઈ ની તબિયત ખરાબ હતી, તો પછી મીરાબાઈ ને કિશોરીબાઈ ની તબિયત ખરાબ હતી, તો પછી એમના પાડોશીએ કે એમને થોડા લડ્ડુ આપ્યા કે તારા ઠાકોરજી ધરાય, તો ધરાય ઠાકોરજી પાટું માર્યું હતું. તો મારે તારા હાથના બનાવેલા વ્યંજનો જોઈએ છે, આ બીજાના હાથના નહીં. પછી એમથી આપણને સમજણ પાડે કે કોઈનું ધરાવાય નહીં. તમારાથી કાંઈ ન થાય તો તમારાથી થાય એટલું જ કરો.
હવે જો અમે અમેરિકા ગયા હતા ને તો ત્યાં એક જે પથેરા હતા તો એક માજી 80 વર્ષના આવ્યો એ રોવા માંડ્યા જે કે કેમ આટલી બધી વ્યથા કરો છો કે તો કે જે 20 વર્ષની હતી ઠાકોરજી પુષ્ટ કરેલા હતા 60 વર્ષથી મારા વાલા મારા ઘરે બિરાજે છે છેલ્લા 10 વર્ષથી 70 વર્ષની થઈ ને તો મારથી પેલા જેવું થતું નથી હવે નથી એવા મનોરથ થતા નથી એવા શ્રૃંગાર કરી શકતી નથી રોજ પીછવાય બદલાવી શકતી નથી રોજ નવી સામગ્રી રીત પ્રમાણે કરી શકતી એટલે હવે મને બહુ વ્યથા થાય છે મારા વાલા એટલે મને રડવું બહુ આવે છે કે હું મારા પ્રભુને કાંઈ નથી કરી શકતી ત્યારે જે એક જ વસ્તુ કીધું એ કે 50-60 વર્ષથી તમારાથી એવા ટેવાઈ ગયા છે ને માં તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી માનો કે તમે એકલા રહ્યો છો અહીંયા કોઈ કરવા વાળું નથી ને અમેરિકામાં તો કોઈ કામ વાળા ન હોય તો માં તમે હવે એકલી મિશ્રીને દૂધ ધરશો ને મેવો તોય તમારા ઠાકોરજી 56 ભોગ આરોગી લેશે હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં કારણ કે હવે તમારાથી ટેવાઈ ગયો છે એટલે એ કહેતો હશે કે હું મારા વ્રજવાસીને ત્યાં આરોગીશ માં પણ તારા હાથની એક મિશ્રીની ટૂંક તો જોશે જો તારા હાથનું આરોગવાની ટેવ પડી છે એટલે જ્યારે તમારે આવી રીતે શ્રીયંગ તબિયત બરાબર ન હોય અને તમે ઠાકોરજીને કરી ન શકતા હો તો ગુરુની આજ્ઞા લઈને તમે ક્રમમાં થોડો ફેરફાર કરો તો ઠાકોરજી ક્યારેય તમારા ઉપર અપ્રસન્ન થાય એવું થતું નથી હવે યમનાષ્ટક નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાદ્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે ભયપાનક યમોપી ભગિની સુતા કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરે યથા ગો હવે જો નમોસ્તુ યમને સદા નમોસ્તુ યમને સદા સતત યમુનાજીને નમન કરવાનું જ કે છે અત્યારે નમન કરી લીધા ચાલે ના તમને યમુનાજીને સદા નમન કરવો એટલે યમુનાજી ના કિનારે તટ ઉપર ઠાકોરજી બધી લીલા કરે છે તો ઠાકોરજી નહીં નમન થઈ ગયા અને યુગલ સ્વરૂપને નમન થયા તો તમારા તરફ દ્રષ્ટિ કર્યા વિના રહેશે નહીં એટલે આ એક જ માર્ગ એવો છે આજે મારે આકાશને ખુશ કરવું હોય તો તને હું તારી ખુશામત કરું તારા વખાણ કરું તો આકાશ ખુશ થાય લૌકિકમાં ના બને એટલે જેના વખાણ કરી એ જ કહું આ એક જ માર્ગ એવો છે જેમાં યમુનાજીને તમે પ્રસન્ન કરો યમુનાજીના વખાણ કરો યમુનાજીની સન્મુખ રહ્યો યમુનાજીનું પયપાન કરો તો ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન થાય કારણ કે ઠાકોરજીની યમુનાજી એટલા પ્રિય છે કારણ કે યમુનાજી ઠાકોરજીના સતત તત્સુખનો જ વિચાર કરે છે બીજો વિચાર કરતા નથી એટલે શું કે છે નમોસ્તુ યમને સદા 4 વાર આવે છે નાટકમાં નમોસ્તુ યમને સદા નમામિ યમનામહમ આ 4 વાર આવે છે હવે શું કામ આવે છે કારણ આજે ભક્તો કેટલા પ્રકારના 4 પ્રકારના કયા કયા રાજસ તામસ સાત્વિક નિર્ગુણ યમુનાજી કયા છે નિર્ગુણ તો યમુનાજી રાજસ ચંદ્રાવલી છે તામસ સામનેજી અને લલિતાજી અને નિર્ગુણ બેમાંથી 2 કટરાની છે અને 2 સખી છે તો નમોસ્તુ યમને સદા સદા એટલે સતત તમારે ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય ને તો તમે યમુનાજીને પ્રસન્ન કરો અને જો યમુનાજી આપણા માં છે આપણે ઓલી આરતી ગાય છે અજાણે અધર્મી નાઈ ગયો તેનો માય કર્યો ઉતાર તમે ભૂલમાંય ત્યાંથી નીકળ્યા અને પૈપાન કરી લીધું તો તમને મોક્ષ મળી જ જવાનું તમારે ચિંતા કરો એટલે જ આપણને કે છે તમારે સ્નાન કરવાની જરૂર જ નથી તમારે ખાલી પૈપાન જ કરવાનું છે એટલે નમોસ્તુ યમને સદા પેલા એક વૈષ્ણવ હતા ક્યાં ના હતા સૌરાષ્ટ્રના જ હતા તો એને મન બહુ વ્યગ્ર રહેતું હતું એના ઘરમાં બધા અન્ય માર્ગીઓ છે કોઈ માતામાં જાય કોઈ મહાદેવમાં જાય કોઈ સ્વાધ્યાયમાં જાય કોઈ સ્વામિનારાયણ હવે આ પોતે એક જ વૈષ્ણવ હવે દીકરાને બોલાવીને કહે કે બેટા તે
આવી રીતે બ્રહ્મ સંબંધ લઈ લે તો મારા પછી તું ને તારી વહુ સિવાય એ તું તારું કર. એ તું આ શું આખી દુનિયાને જગાડવા વાળો એ કે તને આપણે એને જગાડવાનું, આખી દુનિયાને ખવડાવવા વાળા તું આટલું આટલું ધરાવે છે કે આ બધા હું માનતો જ નથી. હું તો માનવ છું એવા માનું છું. કોઈની ફી ભરવાની જ બોલ, કોઈને દવાખાનામાં દાખલ કર્યા છે તો તે ફી તો માને બહુ વ્યથા થાય, બહુ વ્યથા થાય. પછી હવે એ ગામમાં કોઈ વલપણના બાળકો નહીં અને પોતે ગામમાં એક જ વૈષ્ણવ. હવે એને ચિંતા થાય કે હું શું કરું કે મારે આ દીકરો ને હોવો, નહીં તો મારા ઠાકોરજી તો મારે ગ્વાલ મંડળીમાં પધારવા પડશે. હવે રાતના એને સતત આના વિચારમાં ઊંઘ ન આવે તો સતત યમના સ્ટક જ કરે, બીજું કાંઈ ન કરે. તો પછી એના મનમાં સતત એવું થાય કે જો તમારી વ્યથા હોય ને એ માં વગર કીધે જાણી જાય. તમે પિયર ગયા હોય ને હસતા રમતા ગયા હોય ને એટલે માં પૂછે નહીં જો બધા મજામાં ને એટલે તમે કે હા બધા આનંદમાં. કોઈક વાર તમારા મનમાં વ્યથા હોય ને ગયા હો ને એટલે તમે ઉદાસ હો. પપ્પા ન જાણે, બેન ન જાણે, ભાઈ ન જાણે, માં તરત પૂછે આજે બેટા કેમ બોલતી નથી? એટલે આપણે તો કઈ તબિયત બરાબર ના વા, તારી તબિયત તો બરાબર છે પણ તારા હૃદયમાં કોઈ વ્યથા છે. માને નથી આપણે કઈ વાત કરી, આપણે ત્યાં ખોટું ખોટું હસીએ છીએ છતાંય માં આપણને કે છે કે ના શું તકલીફ છે. ત્યારે આપણાથી કહેવાય જાય કે માં આજા. તો યમુનાજી પણ એવા જ છે. આપણા મનની વ્યથા યમુનાજી વગર કીધે તો આમને તો 6 મહિના સુધી સતત કોઈ યારે બોલે નહીં, ચાલે નહીં, વાત ન કરે. યમુના અષ્ટક સિવાય કોઈ ગ્રંથ એમને આવડતા નહોતા, ભણેલા નહોતા. આ ગામડાની પહેલાની 50 વર્ષ પહેલાની વાત છે. બસ એના મનમાં સતત એમ થાય એટલે મારા ઠાકોરજીને હું પલકો પર રાખું છું, આટલા લાડ લડાવું છું. મને એક દીકરો અનુકૂળ હોત ને તો મારા ઠાકોરજીને મારે ગ્વાલ મંડળીમાં ન પધારવા પડે. એક દિવસ સવારના પોરમાં દીકરો જાતો હતો કઈક હટાણું કરવા માટે થઈને. તો એને બોલાયો એ કે આજે જો દંડવત કરીને જાને આજે મોર્નિંગ કે. તો છોકરાને એમ થયું મારી માને એક દંડવત કરવાથી રાજી થતી હોય તો મને શું વાંધો છે, તો ગાડું લઈને નીકળ્યો. હવે વરસાદ એવો આવ્યો ને વચ્ચે નાળું આવ્યું ને તો નાળું આખું ભરાઈ ગયું તો એને ખબર ન પડી કાંઈ નાળું છે અને ગાડું પડ્યું નાળું. હવે એ ખાલી એટલું જ એને યાદ હતું કે મારી માં કાયમ નમામી એમના મમ બોલે છે તો આ જળ છે તો એની માં યાદ આવી તો એનાથી બોલાઈ ગયું નમામી એમના મમ. તો એના હાથમાં પેલો જે નાળું હતું ને એનો કઠેડો આવી ગયો. કઠેડો આવી ગયો ને માથું ઊંચું કર્યું તો અડધો કલાક સુધી કઠેડાને પકડીને રહ્યો. અને પછી વરસાદ બંધ થયો ને પાણી ઉતર્યું ત્યારે 3-4 જણા ત્યાંથી નીકળ્યા ને એને ઉચકીને કાઢ્યો. ત્યારે એને એમ થયું કે આજે મારી માએ કોઈ દિવસ આટલો હું 24 વર્ષ ન થયો પણ મને કોઈ દિવસ કીધું નથી કે દંડવત કરીને જા. કારણ કે એને ખબર મને ગમતા જ નથી ઠાકોરજી, મને પુષ્ટિ માર્ગ જ નથી ગમતો. પણ આજે હું નીકળતો તો એને એક જ વાક્ય કીધું કે બેટા મારી ઈચ્છા છે તું દંડવત. હવે દંડવત કરીને આવ્યો તો આજે જેટલા અહીંથી પસાર થયા બધા વહી ગયા, બધામાં લીલામ પહોંચી ગયા અને ખાલી મને એટલું યાદ આવ્યું કે માં કાયમ આવું બોલતી હોય છે નમામી યમુના મમ. બીજું એને કાંઈ ખબર નતું અને યમુનાજીએ કૃપા કરી. ત્યાંથી એને પાછો આવ્યો, ગાડું તો એનું બધું વહી ગયું હતું અને આવીને માના ચરણારવિંદ પકડી લીધા. માં તું કહેશે કે બ્રહ્મ સંબંધ લે, મારે અત્યારે જ બ્રહ્મ સંબંધ લેવું છે. હવે ત્યાંથી ને સાવરકુંડલાથી ગામડું હતું ત્યાંથી અમરેલી તો દૂર થાય. ગાડામાં માં દીકરો આવ્યા, આજ્ઞા લીધી અને બ્રહ્મ સંબંધ લીધું જે જોડે અને પછી કહ્યું કે હવે તારે ઠાકોરજીની ચિંતા કરવાની જરૂર નથી, હવે ઠાકોરજીની સેવા મારા માટે. અને જો દીકરો અનુકૂળ થયો તો પછી એની વહુએ બ્રહ્મ સંબંધ લીધું. એટલે યમુનાજી આવા કૃપાળુ છે, સાક્ષાત છે, હતા અને રહેશે. યમુનાજી કોઈ જળ રૂપા છે જ નહીં. યમુનાજી કોણ છે? સાક્ષાત ઠાકોરજીના ચતુષ્પ્રિયા. હવે આનું આગળ તવ ચરિત્ર અત્યદ્ભુતમ કાલે બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. હવે આપણે બેઠક કાલે આપણે કયા બેઠક ગયા હતા? જનાર્દન. હવે આજે મલિયાચલના બેઠક. આ મલિયાચલના બેઠક જે ગુપ્ત છે તો મલિયાચલના બેઠક છે મલિયાગીરી પર્વતના. તો તમે સાઉથમાં જાઓ ને એટલે હવા ખાવાનું સ્થળ ઊટી છે, ઉટાકા મંડળ. આખા ઓલામાં એક જ નો સ્પેલિંગ ડબલ ઓ થી ચાલુ થાય છે. ભણતા હતા ત્યારે આપણને શીખવા ડબલ ઓ PAK. હવે ત્યાં
મલયાચલ પર્વત છે. આ ક્યાં આવ્યું હતું? મલયાચલ પર્વત ઉપર. હવે મલય એટલે શું? ચંદન. ત્યાં ચંદનના વૃક્ષ ઘણા બધા. હવે જ્યાં ચંદન બહુ હોય ને ત્યાં સાપ બહુ હોય. આમ પગમાં આવે એટલા સાપ હોય, કારણ કે ચંદનના વૃક્ષને વીંટળાયેલા કોણ હોય? સાપ હોય. હવે ત્યાં વલ્લભ પધાર્યા અને ત્યાં તો તમે જુઓ તો આવું બધું ગીઢ જંગલ ને કોઈ દેખાય નહીં. પણ આપણે વલ્ભાખ્યાનમાં આવે છે ને કે પદરજ ગંધ પ્રતાપ, આ બધાનો ઉદ્ધાર કરવા જ વલ્લભ પધાર્યા હતા. ને બધે 7 દિવસ પારાયણ કર્યું, કાંઈ મહિનો રહ્યા, કારણ કે આ બધાનો ઉદ્ધાર કરવો હતો. પછી એ હેમગીરી હેમગોપાલ ઠાકોરજી ત્યાં બિરાજતા હતા, એની પાસે આવ્યા. એને કહ્યું કે આપ શું કામ પધાર્યા આની અંદર? આજે આ તમે જુઓ તો ખરા, અહીંયા વાતાવરણ કેવું છે, અહીંયા આ બધું. તો કે હું તો આપને મળવા આવ્યો છું. તો કે મને કીધું તો હું મળવા ના આવતી. કે તો કે મને મન આપને મળવાનું હતું અને હું સાઉથમાં આવ્યો હતો તો આપને મળવા આવ્યો. તો એટલા પ્રસન્ન થયા. તો સાઉથમાં સૌથી વધુ શું મળે? કેળા અને કોપરું. તો કેળા અને કોપરાનો ભોગ ધરાયો. કેળા અને કોપરાનો ભોગ ધરાયો અને હેમગોપાલજીના એમણે દર્શન કર્યા. પછી હેમગોપાલજીએ કહ્યું કે આપ ઠાકોરજીના મુખારવિંદ રૂપ છો, તો મારી સાથે ભોજન કરો. તો એમની સાથે ભોજન કર્યું અને 7 દિવસ સુધી પારાયણ કર્યું. અને પારાયણ કર્યું ને રોજ સાંભળવા આવે. હવે આ હેમગોપાલના દર્શન કરવા ઇન્દ્ર રોજ આવતો હતો. ઇન્દ્ર રોજ હેમગોપાલજીના દર્શન કરવા આવે. હવે 7 દિવસ સુધી અહીંયા પારાયણ સાંભળવા આવ્યા વલ્લભનું. કોણ? હેમગોપાલજી ભગવાન. તો ઇન્દ્રને દર્શન થયા ને, તો 8મા દિવસે કે આપ ક્યાં ગયા તમારા વાલા? હું રોજ આપના દર્શન કરવા. એ કે તને યાદ છે ને? એ કે તે બહુ વૃષ્ટિ કરી હતી અને ઇન્દ્રયાગ બંધ કરાવ્યો હતો. એ કે અને ત્યારે એ કે ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો હતો, એના મુખારવિંદ સ્વરૂપ વલ્લભ પધાર્યા છે. હવે એ આ પારાયણ કરતા હતા એટલે હું એ કે ત્યાં સાંભળવા જતો. તો કે મારે દર્શન કરવા. એ કે જા, તારો અધિકાર હશે તો દર્શન કરાવશે. એ કે તો ઇન્દ્ર પણ આવ્યો. હા. અને પછી ત્યાં ઋષિ મુનિઓ તપ કરતા હતા. તો એ એક ઋષિ હતા, નું નામ ભૂલી ગઈ છું. તો એ ઋષિ વલ્લભનું સ્વરૂપ જોયું ને, તપ કરતા આંખ ખુલી ગઈ. વલ્લભનો તેજ, આભા, પ્રકાશ ને આમ દ્રષ્ટિ ખુલી ગઈ. આટલા તપમાં દ્રષ્ટિ ખુલી ગઈ. વલ્લભનો તેજ કેવો હશે, એમનો પ્રભાવ કેવો હશે. તો એકદમ આમ હાથ જોડાઈ ગયા. વલ્લભે ના પાડી કે તમે ઋષિ છો, તમે આટલું મોટું તપ કરો છો. તો કે પણ અમે તો ઋષિ હોઈએ કે મુનિ હોઈએ, પણ આપ તો ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છો. એ કે મેં ભક્તિપથ નામનો ગ્રંથ ગોવર્ધનમાં લલિતા સખી પાસેથી લીધો છે. એ વાંચ્યો પણ સમજાયો નથી. ત્યારે મને ઠાકોરજીએ કહ્યું કે વલ્લભ પધારશે ત્યારે સમજાવશે, તો આપ મને સમજાવો. આવો બધી લીલા મલયાચલ ઉપર જેટલા ઋષિઓ તપ કરતા હતા એ બધાય વલ્લભને શરણે આવ્યા અને કીધું કે હવે અમારે મુક્તિ નથી જોઈતી વલ્લભ, હવે અમારે ભક્તિ જોઈએ છીએ. તો આ મલયાચલ પર્વતની બહુ લાંબી છે, 2-3 દિવસ ચાલે એટલા બેઠકજી ની બધું, પણ આપણે ઉપરનો ઉપસંહાર લઈ લીધો. એ બેઠકજી ગુપ્ત છે અને હવે ધીમે ધીમે બધા પ્રયત્ન કરી રહ્યા છે કે પ્રગટ થાય. ત્યાં પણ લોકો ભાવના કરી અને ચારીજી ફરે છે અને બધાય વલ્લભને દંડવત કરે છે. આપણે પણ મલયાચલ પર્વતના બેઠકજીને દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હરિના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર જટાવીન, સબ જુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में, जासु होत निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.